ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલ અવારનવાર અનેક બાબતોને લઈને વિવાદમાં સપડાયેલી હોય છે. વધુ એક વિવાદ સામે આવ્યો છે, એક વિડીયો સામે આવ્યો છે, જેના પરથી અંદાજો લગાવી શકાય કે લિફ્ટની મેન્ટેનન્સની કામગીરીમાં કેટલી તકલાદી કામગીરી કરવામાં આવી છે. આ વિડીયો કે જેમાં 8 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા છે અને લોકોનું કહેવું છે કે અવારનવાર આ લિફ્ટમાં લોકો ફસાઈ જાય છે, વારંવાર આ પ્રકારનું બને છે. પહેલાં પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા લિફ્ટ એક્સપાયરી ડેટને લઈને એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેવામાં આ લિફ્ટને લઈને જે એક સમાચાર સામે આવ્યા છે કે જેમાં 8 લોકો ફસાઈ ગયા, જેનો વિડીયો સામે આવ્યો છે. જોકે સિક્યુરિટી ગાર્ડની સતર્કતાને કારણે આ 8 લોકોને બચાવી લેવામાં આવ્યા, તેઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા. પરંતુ દર વખતે શું સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય? શું દર વખતે આ સતર્કતા કામ લાગશે? ક્યારેક કોઈનો જીવ જશે તો પછી જવાબદારી કોણ લેશે? આ એક મોટો સવાલ છે. કારણ કે આ જીએમઈઆરએસ હોસ્પિટલ આટલી મોટી હોસ્પિટલ, અહીંયા હજારો લોકોની અવરજવર થતી હોય ને તેવામાં જ્યારે લિફ્ટ મેન્ટેનન્સમાં તકલાદી કામગીરી થાય તો એ કઈ રીતે સાંખી લેવાય? અત્યારની વાત કરીએ તો આ લિફ્ટ મેન્ટેનન્સ લગભગ 2 મહિના પહેલાં જ કરવામાં આવ્યું છે. હજુ તો 2 મહિના જ થયા છે અને આ તકલાદી કામગીરીના લીધે 8 લોકો લિફ્ટમાં ફસાઈ ગયા. જો કે અત્યારે તો તેમને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ આગળ આ પ્રકારે ન થાય તે માટે મેન્ટેનન્સ વિભાગના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, સત્તાધીશો દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે.